નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરતથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કાપડના હબ ગણાતા સુરતના માર્કેટ વિસ્તારમાં આગની એક મોટી ઘટના બની છે. કમિલા દરવાજા પાસે આવેલી જાણીતી મિલેનિયમ એક માર્કેટની એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સુરતના ગીચ ગણાતા કામેલા દરવાજા વિસ્તારમાં આજે ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. મિલેનિયમ એક માર્કેટમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ લાગતા વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવ્યું હતું. શહેરના અલગ અલગ 4 ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને આગ ઠારવાની કામગીરી શરૂ કરાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવાઈ રહ્યું છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.